આજના સમયમાં ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ ગેમ્સને કારણે નાના બાળકોથી લઈને યુવા પેઢીમાં આંખોના ચશ્માના નંબર બહુ ઝડપથી વધી રહ્યા છે. લેઝર પદ્ધતિથી ચશ્માના ઝંઝટમાંથી છુટકારો મેળવી શકાય છે. તો આવો જાણીએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. આંખોના નંબરની સમસ્યાઓ માટે આપણે ઘણા પ્રકારના ઇલાજ કરીએ છીએ, પરંતુ લેસર ટેકનિક પદ્ધતિથી કરવામાં આવેલો ઇલાજ ખૂબ જ કારગર અને સુરક્ષિત પણ છે. આ અંગે રોબોટિક આઈ સર્જન અનુરજ સાવલિયા અબ તક સાથેની વાતચીતમાં જણાવે છે કે અત્યારે યંગ જનરેશનને આંખની સમસ્યા ખૂબ જોવા મળે છે, કેમ કે તેઓને કમ્પ્યુટર, મોબાઈલ અને ટેપ જેવા સ્ક્રીનિંગનો સામનો કરવો પડે છે. તેથી મોટાભાગના લોકોને નંબર જોવા મળે છે. હાલ લેઝર દ્વારા આંખના નંબર ઉતારવાની ટેકનિકને લેઝિક પ્રોસીજર તરીકે ઓળખવામાં આવે છે. આંખની સમસ્યામાં સૌથી સુરક્ષિત અને ફાયદાકારક ક્લિયર પ્રોસીજર છે. મારું નામ ડૉક્ટર અનુરજ સાવલિયા, રોબોટિક આઈ સર્જન તરીકે સાવલિયા હોસ્પિટલ બાલાજી હોલ રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું. યુઝ્યુઅલી લેઝિક ટ્રીટમેન્ટ આમ કોમન જે પ્રોસિજર છે એ પ્રકારની પ્રોસિજર છે, પણ લેઝર દ્વારા આંખના નંબર ઉતારવાની પ્રોસિજરને આપણે લેઝિક પ્રોસિજર તરીકે ઓળખતા હોય છે. અને આનું જે ફર્સ્ટ જનરેશન પ્રોસિજર હતી કે જે ડાયરેક્ટ લેઝર કીકી ઉપર એપ્લાય કરવામાં આવતું, એને PRK કહેવામાં આવતું. અને એના પછી જે ડિલે રિકવરીના લીધે એમાં થોડું એડવાન્સમેન્ટ થયું અને નેક્સ્ટ જનરેશન એટલે કે લેસિક, એટલે કે કીકી ઉપર એક ફ્લેપ બનાવી અને ઉપર લેઝર એપ્લાય કરવામાં આવતું. એને લેસિક પ્રોસિજર કહેવામાં આવે છે. અને લેસિકમાં હવે વધારાનું એડવાન્સમેન્ટ એ આવી ગયું છે કે એમાં જે બ્લેડ દ્વારા જે ફ્લેપ બનતો હતો એની જગ્યાએ હવે લેઝર દ્વારા જેનો ફ્લેપ બને, ફેમ્ટોસેકન્ડ લેઝરની મદદથી, અને એના કારણે રિકવરી છે એ બહુ સારી રહેતી હોય છે. અને જે ફ્લેપ સ્ટેબિલિટી અને અમુક ચેલેન્જિંગ કેસમાં જેમાં ફ્લેપ બ્લેડ દ્વારા ન બની શકતા હોય એવા દર્દીઓ માટે એ આશીર્વાદરૂપ ટેકનોલોજી હોય છે. અને સૌથી લેટેસ્ટ કન્સેપ્ટ છે એ ક્લેક્સ પ્રોસિજર છે. ક્લેક્સ એટલે કે આંખની જે કીકી હોય છે એની અંદરથી ખાલી 2.4 મિલીમીટરનો એક ઇન્સિઝન મૂકી અને જેટલા નંબર હોય એટલી સ્લાઇસ એમાંથી રિમૂવ કરવામાં આવતી હોય છે. અને એ જે સૌથી લેટેસ્ટ પ્રોસિજર છે એને ક્લિયર કહેવામાં આવે છે, કે જેમાં કીકીની અંદર એક પણ ફ્લેપ બનાવવામાં નથી આવતું, બ્લેડનો ઉપયોગ કરવામાં નથી આવતો અને સાદું એક્ઝાઇમર લેઝર પણ એપ્લાય કરવામાં આવતું નથી. માત્ર ને માત્ર ફેમ્ટોસેકન્ડ લેઝરની મદદથી એની અંદર ફ્લેપ બનાવવામાં, લેન્ટિક્યુલ બનાવાય અને એ લેન્ટિક્યુલ છે એ 2 મિલીમીટરના ઇન્સિઝનમાંથી રિમૂવ કરવામાં આવતું હોય છે. અને જેના લીધે એ પ્રોસિજર છે એ બહુથી સેફ અને એડવાન્સમેન્ટ માટેની પ્રોસિજર ગણાતી હોય છે. યુઝ્યુઅલી અત્યારની જે લેટેસ્ટ સેકન્ડ જનરેશન ક્લેક્સ પ્રોસિજર, મતલબ કે ક્લિયર પ્રોસિજર, કે ક્લિયરની અંદર હાર્ડલી લેઝર એપ્લિકેશન છે એ 32 થી 35 સેકન્ડની હોય છે અને લેન્ટિક્યુલ રિમૂવલ પ્રોસિજર છે એ માત્ર અરાઉન્ડ 2 મિનિટની અંદર એ પ્રોસિજર પૂરી થઈ જતી હોય છે. એટલે ટોટલ બે આંખનું થઈ તો 5 થી 6 મિનિટની અંદર બે આંખનું ઓપરેશન થઈ જતું હોય છે. લેઝિક રૂટીન જે લેઝર છે કે જે PRK છે એમાં કાળા ચશ્માનું બહુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. થોડો ટાઈમ એમાં કોન્ટેક્ટ લેન્સ આપવા પડતા હોય છે. પેઇનવાળી પ્રોસિજર હોય છે. અને રૂટીન લેસિક પ્રોસિજર છે એમાં ફ્લેપનું લાઈફ ટાઈમ ધ્યાન રાખવું પડતું હોય છે. અને ઇનિશિયલી કાળા ચશ્માની બહુ ઝાઝી જરૂર નથી પડતી હોતી. બીજા ત્રીજા દિવસથી રૂટીન પેશન્ટ વર્ક કરી શકતું હોય. પણ જ્યારે ક્લિયર પ્રોસિજર છે કે જે અત્યારની સૌથી લેટેસ્ટ પ્રોસિજર છે એમાં આમ પરેજીના નામે કશું હોતું જ નથી, એટલી સારી પ્રોસિજર હોય છે. સેકન્ડ ડે ઓનવર્ડ પેશન્ટ કેન ડુ એનીથિંગ. સૌથી ક્લિયર પ્રોસિજર છે, સૌથી સેફ પ્રોસિજર છે. અને મને એ વાતનો આનંદ છે કે ગુજરાતના આપણે સૌથી પાયોનિયર છીએ. સૌથી પહેલું સેન્ટર છે કે જ્યાં ક્લિયર પ્રોસિજરની શરૂઆત થઈ હતી આજથી વર્ષ દિવસ પહેલાં. એનું મને ગૌરવ છે, ખુશી છે. અને એ પ્રોસિજર ખૂબ સેફ અને ખૂબ ફાયદાકારક હોય છે. સિમ્પલ કોઈપણ લેઝર પ્રોસિજર પછી નંબર આવી જવા એ યુઝ્યુઅલી આમ જોવા જાય તો ધીસ ઇઝ ટોટલી મશીન બેઝ સર્જરી. અને કોર્નિયાનો જે ડાયોપ્ટ્રિક પાવર હોય છે 44 કે 40ની અરાઉન્ડ જે પાવર હોય છે એમાંથી જે ત્યાં નંબર હોય છે એ મશીન બેઝ કેલ્ક્યુલેશનથી એટલો નંબર એમાંથી રિમૂવ કરવામાં આવતો હોય છે. એટલે 99% પાછા નંબર આવવાની કોઈ શક્યતા હોતી નથી, કારણ કે ઇટ્સ અ ક્લિયર કટ મેથેમેટિક્સ. લોકોને ખાસ મારે આગ્રહપૂર્વક એક વસ્તુ કહેવાની છે કે અત્યારનું જે સૌથી લેટેસ્ટ પદ્ધતિ છે નંબર ઉતારવાની, જે ક્લિયર, જે નેક્સ્ટ જનરેશન ક્લેક્સ પ્રોસિજર છે, વર્લ્ડ વાઇઝ અરાઉન્ડ મોર દેન જે ઝીમર મશીન છે એમાં મોર દેન 2 મિલિયન પ્રોસિજર થઈ ગયેલી છે. યુરોપિયન ટેકનોલોજી છે,
સ્વિસ ટેકનોલોજી ખૂબ સેફ ટેકનોલોજી છે અને એ ટેકનોલોજીનો મેક્સિમમ આપણી આંખ માટે ઉપયોગ થાય એવો મારો ખાસ આગ્રહ છે. એનું રીઝન માત્ર ને માત્ર એવું છે કે ફ્લેપવાળી પ્રોસિજર હોય કે સાદી પ્રોસિજર છે એમાં ઘણા બધા રિસ્ક હોય છે. એની કમ્પેરિઝનમાં ક્લિયર પ્રોસિજર છે એ ખૂબ સેફ હોય છે. હા, થોડી ખર્ચાળ હોય છે, પણ મને એટલી ખબર પડે કે યંગ જનરેશન જે ખરેખર જેની કારકિર્દી અત્યારના કોઈ પણ યંગ લોકો છે એની કારકિર્દીનો 90% બેઝ છે એ સ્ક્રીન છે. પછી મોબાઈલની સ્ક્રીન હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન હોય કે ટીવીની સ્ક્રીન હોય. તો એવા સંજોગોની અંદર જ્યારે આંખનો મેક્સિમમ ઉપયોગ છે એના જીવનમાં અને જેને મેક્સિમમ દુનિયા જોવાની બાકી છે, ત્યારે એના માટે જે કાંઈ પ્રોસિજર આપણે સિલેક્ટ કરતા હોય ત્યારે પૈસાને પહેલાં નંબરે ન રાખતા આઉટકમને પહેલાં નંબરે રાખવું જોઈએ એવો મારો ખાસ આગ્રહ છે. કારણ કે કોર્નિયામાં કાંઈ પણ અડતા પહેલાં એની સેફ્ટી ક્રાઇટેરિયા છે અને સેફ્ટી છે એને પહેલા નંબરે રાખવી જોઈએ અને ખર્ચ છે એને બીજા નંબરે રાખવો. ધર્મેશ કાળિયા, સાવલિયા હોસ્પિટલ, બાલાજી હોલ પાછળ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ચેક કર્યા બધા રિપોર્ટ્સ. એટલે રિપોર્ટ્સ ચેક કર્યા પછી બધું ઇન્ફોર્મેશન આપેલી કે આ રીતના થાય છે. એમને રિપોર્ટ 7 થી 8 પ્રકારના રિપોર્ટ કર્યા છે. પછી પડદાનો રિપોર્ટ કર્યો છે. એ બધા રિપોર્ટ કર્યા પછી આખું ઓવરઓલ પછી આખી સમજાવી પ્રોસેસ સમજાવ્યા પછી એમને ઓપરેશનની જે છે કે એમના જે અલગ અલગ પ્રકારના ઓપરેશન છે એમના વચ્ચે ડિફરન્સ આપેલો અને એમાં જે તમે ચૂઝ કરો એ ડિફરન્સ એમને આપેલો અને પછી અમે ફાઇનલાઇઝ કરીને લાઈક 5 to 7 મિનિટ્સમાં આખું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું હતું. અને દેન આફ્ટર લાઈક એ લોકોએ જે લોકો ટ્રીટમેન્ટ કરવા માટે જે અમને આપેલું હતું કે ભાઈ આ રીતના તમે ફોલો કરજો કે તમે થોડુંક મોબાઈલ યુઝ ઓછો કરવો, એ બધું એ ફોલો કરવાનું. બસ સિમ્પલ પ્રોસેસ છે. મારે મોસ્ટ ઓફ કોમ્પ્યુટર વર્ક હોય છે, પણ એક કહેવાય ને કે ઓપરેશન કર્યા પછી બહુ બેટર તમને મજા આવશે જોવાની, એમ કે એચડી ફીલ થશે. એ સિમ્પલ પ્રોસેસ છે, એમાં કોઈ કાંઈ છે નહીં કે કોમ્પ્લેક્સિટી કે કોઈ વસ્તુ. સાવ સિમ્પલ પ્રોસેસ છે. જે ઓપરેશનથી ડર લાગતા હોય તો એ ખોટી વાત છે. સાવ સિમ્પલ પ્રોસેસ છે. લાઈક 1 વીક સુધી છે ને મોબાઈલ યુઝ ઓછો કરવો છે, પછી આંખમાં પવન ન જાય, પાણી ન અડવું જોઈએ, એ બધી પ્રોસેસ કર્યા પછી આફ્ટર લાઈક 1 વીક પછી તમારે ટૂંકમાં આંખમાં ડિરેક્ટલી પવન ન જાય અને એમના માટે દર વખતે તમને સર આપે છે કે આ વસ્તુ તમે ન કરવા દેતા, કે ભાઈ તમે બાઇક ચલાવો તો ચશ્મા પહેરીને રાખો, ધૂળ ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. બસ એટલું જ છે. આજના યુગમાં સૌથી વધુ યુવાનોમાં આંખની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે ડોક્ટર સપોવડિયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે લેઝિક સર્જરી નંબર ઉતારવાની સર્જરી છે, જેમાં માઇનોર પ્રોબ્લેમ જણાય છે. અત્યારે નવી ટેકનોલોજી લેન્ટિક્યુલ બેઝ પ્રોસિજર કહેવાય છે, જે સૌથી સુરક્ષિત અને ઝડપી સર્જરી છે, જેમાં ઓપરેશન પછી દર્દી બીજા દિવસથી જ કામકાજ કરી શકે છે. આ ટેકનોલોજી થોડી ખર્ચાળ છે. આ ઉપરાંત 60 વર્ષ પછીની ઉંમરના લોકો જેઓને નજીક અને દૂરના બંને નંબર હોય તેના માટે રિફ્રેક્ટિવ લેન્સ એક્સચેન્જ નામની પ્રોસિજર હોય છે, જેમાં ભવિષ્યમાં મોતિયો પણ ન આવે અને નંબર પણ ન આવે. હું ડૉક્ટર વસંત સાપોવડિયા, મેડિકલ ડાયરેક્ટર ઓફ નેત્રદીપ મેક્સ વિઝન હોસ્પિટલ, રાજકોટ. લેસિક સર્જરી એ નંબર ઉતારવા માટેની એક સર્જરી છે અને ઘણા વર્ષોથી પ્રચલિત છે. પણ લેસિક સર્જરીમાં પણ માઇનોર પ્રોબ્લેમ હોય છે, લાઈક આંખ સૂકી રહેવાનું, આંખની કીકી થોડી નબળી પડવાની, એ બધી થોડી શક્યતાઓ હોય છે. એટલે જે રિસન્ટ સમયમાં જે નવી ટેકનોલોજી આવી છે એ લેન્ટિક્યુલ બેઝ પ્રોસિજર કહેવાય, જેમાં કોર્નિયા ઉપર કટ કરવામાં આવતો નથી. એટલે મિનિમમ ઇન્વેઝિવ લેઝર પ્રોસિજર કહેવાય. આ પ્રોસિજરમાં સ્માઇલ કરીને સૌથી જાણીતી ટેકનોલોજી છે. સ્માઇલ અમારા સેન્ટરમાં અમે વર્ષોથી કરીએ છીએ, પણ હવે એમાં પણ અલ્ટિમેટ ટેકનોલોજી સ્માઇલ પ્રો કહેવાય એ આવી ગઈ છે. એટલે હમણાં રિસન્ટલી અમારી હોસ્પિટલમાં અમે સ્માઇલ પ્રો મશીન ઇન્સ્ટોલ કરેલું છે. વિઝુમેક્સ 800 એ મશીનનું નામ છે અને સૌથી સલામત અને સૌથી ફાસ્ટ લેઝર સર્જરી છે. આ જે લેઝર સર્જરી જે છે કે જે લેસિક સર્જરી કે જે તમે સ્માઇલ કહો, એ બધી સર્જરી એટલી બધી પ્રિસાઇઝ અને પરફેક્ટ હોય છે કે એમાં ઓપરેશન પછી તરત જ વિઝન નોર્મલ થઈ જાય છે. દર્દીને ચોખ્ખું જોવા માટે ટાઈમની કે રાહ જોવાની જરૂર પડતી નથી. એટલે અમે તો એવું કહેતા હોઈએ છીએ કે બીજા દિવસથી તમે નોર્મલ એક્ટિવિટી બધી કરી શકો.
ધ્યાન રાખવાનું હોય છે એ અલગ વસ્તુ હોય છે. લાઈક તમારી આંખમાં કંઈ વાગવું ન જોઈએ, કે આંખમાં કચરો ના પડવો જોઈએ, કે આંખમાં પાણી નહીં છાંટવાનું, એ વાત અલગ છે. પણ વાંચવા લખવાનું કે હરવા ફરવાનું કે ઓફિસે બેસવાનું તમે નોર્મલ એક્ટિવિટી બધી જ કરી શકો બીજા દિવસથી. એટલે નંબર ઉતારવાની સર્જરી આમ જનરલી 18 વર્ષ પછી કરવાની હોય, કારણ કે 18 વર્ષ સુધી નંબર જનરલી ચેન્જ થતા હોય. એટલે એક વખત નંબર સ્થિર થાય પછી આપણે લેઝર ઓપરેશન કરીએ તો એ પછી રિઝલ્ટ પરમેનન્ટ રહે. નંબર વધતા હોય એવા કેસમાં જો આપણે ઓપરેશન કરીએ તો નંબર પાછા આવવાની શક્યતા રહે છે. એટલે જે લેઝર સર્જરીનો જે ખર્ચ જે છે એ ટેકનોલોજી પ્રમાણે, સેન્ટર પ્રમાણે અલગ અલગ હોય છે. આમાં જે મશીન વપરાય છે, લાઈક એક્ઝાઇમર લેઝર મશીન છે કે જે ફેમ્ટોસેકન્ડ લેઝર છે, એ બહુ એક્સપેન્સિવ હોય છે અને દરેક પેશન્ટ માટે રિકરિંગ કોસ્ટ હોય છે જે લાઇસન્સ ફી તરીકે આપવાની હોય છે. એટલે ઓવરઓલ આ જે ટેકનોલોજી છે થોડી ખર્ચાળ તો ખરી. એમાં પણ જે સ્માઇલ પ્રો કે જે સ્માઇલ ટેકનોલોજી છે એમાં પર પેશન્ટ કન્ઝ્યુમેબલ કોસ્ટની ઘણી હાઈ હોય છે, મશીનની કોસ્ટ હાઈ હોય છે, એટલે થોડું એક્સપેન્સિવ તો હોય છે. પણ આપણા દેશમાં દરેક માણસને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે, એટલે દરેકને જરૂરિયાત પ્રમાણે જુદા જુદા સેન્ટરમાં જુદી જુદી ફીથી કામ થતું હોય છે. એટલે ઓછામાં ઓછું 20,000થી શરૂ કરી અને વધારેમાં વધારે જે સ્માઇલ પ્રો ટેકનોલોજી છે એમાં 1,45,000 સુધીના ચાર્જ વેરિએશન હોય છે. જનરલી 60 વર્ષ પછી આ ટાઈપના લેઝર ઓપરેશન કરવાના નથી હોતા, કારણ કે આ લોકોને મોતિયો હોય છે. એટલે મોતિયો હોય ત્યારે આપણે જો લેઝર ઓપરેશન કરીએ તો એનો કોઈ ફાયદો ન થાય, કારણ કે અલ્ટિમેટલી મોતિયો તો ઉતરાવવાનો જ થાય. એટલે આવા કેસમાં 50 વર્ષથી મોટી ઉંમરના હોય અને જેને નજીક દૂરના બંને નંબર હોય એના માટે રિફ્રેક્ટિવ લેન્સ એક્સચેન્જ નામની એક પ્રોસિજર કહેવાય, જે મોતિયાના ઓપરેશન જેવી જ હોય. એમાં આપણે આંખનો નેચરલ જે લેન્સ હોય એ બદલીને નવો લેન્સ મૂકી દેતા હોઈએ, એટલે ભવિષ્યમાં મોતિયો પણ ના આવે અને નંબરની પણ જરૂર ના પડે. એટલે જ્યારે આંખમાં મોતિયાની અસર થઈ ગઈ હોય એવા કેસમાં લેઝર ઓપરેશન જનરલી નથી કરવામાં આવતા. અલ્ટિમેટલી આ જે લેઝર પ્રોસિજર જે છે એ મેડિકલ સાયન્સ છે અને મેડિકલ સાયન્સ કોઈ દિવસ 100% નથી હોતું. પણ જનરલી મેડિકલ સાયન્સમાં હંમેશા એ રીતે જોવાનું હોય કે તમને જે ફાયદો થાય છે એની સામે નુકસાન શું હોય છે એ રીતે જોવાનું હોય. તો જે બેનિફિટ થાય છે, જે તમારા પરમેનન્ટ ચશ્માની જરૂરિયાત નીકળી જાય, તમને દરેક કામમાં ચશ્મા પહેરવા પડતા હોય એને બદલે બીજા દિવસથી તમે ચશ્મા વગર બધું કરી શકતા હોય, તો એની સામે જે સાઇડ ઇફેક્ટ છે બહુ નહીવત છે અને રેરલી થતી હોય છે. લાઈક લેઝર સર્જરી પછી થોડી ડ્રાયનેસ રહેતી હોય છે, જે 1.5-2 મહિના ટીપા નાખવા પડતા હોય છે. બીજું કોમન કોમ્પ્લિકેશન તમે ગણો તો આપણે બધા પેશન્ટમાં 0 નંબર જ કરવું હોય, અડધો નંબર આગળ પાછળ રિઝલ્ટ આવે એવું ક્યારેક થતું હોય. ઇન્ફેક્શન એ એક કોમ્પ્લિકેશન છે, પણ ઇવન ઇન લિટરેચર 5,000માં એક કેસમાં ઇન્ફેક્શન થઈ શકે એટલી ઓછી શક્યતા હોય છે. એટલે કોમ્પ્લિકેશનનું આવી સર્જરીમાં બહુ બીવા જેવું નથી હોતું. જે નંબર જે છે એ માની લો કે તમે જે વાત કરી બેતાળાના નંબર માટે ગમે ત્યાંથી લઈને તમે પહેરો માની લો તો એ એટલું બધું જોખમી નથી. પણ આ જ વસ્તુ જો તમે નાના બાળકોમાં કે નાના છોકરાઓમાં તમે કરતા હોય તો એ ઘણું જોખમી છે, કારણ કે નાના બાળકોને તમે પ્રોપર નંબરના ચશ્મા ન પહેરાવો તો પરમેનન્ટ આંખની નજર થોડી ઓછી થઈ શકે, એને લેઝી આય અથવા એમ્બ્લાયોપિયા કહેવાય. અને આ લોકોના નંબર દર વર્ષે ચેન્જ થતા હોય. એટલે નાના બાળકોને કે યંગ માણસો જે કોમ્પ્યુટર ઉપર ને મોબાઈલ ઉપર આખો દિવસ કામ કરતા હોય એમને તો પરફેક્ટ નંબર ચેક કરાવીને જ લેવા જોઈએ, નહીંતર એમને બીજા પ્રોબ્લેમ થઈ શકે. આંખની કેર માટે સૌથી પહેલું તો શરૂ કરીએ તો ડાયટ. તમારો ખોરાક સંપૂર્ણ આહાર હોવો જોઈએ, જેમાં વિટામિન્સ ને બધા તત્વો મળી જવા જોઈએ. એના માટે આપણે વેજીટેરિયન ફૂડમાં તો શાકભાજી અને ફ્રૂટ સિઝનલ એ રેગ્યુલર ડાયટમાં લેવું જોઈએ. પછી તમારે પ્રોટેક્ટિવ ગ્લાસ, એટલે ઘણા બધા પ્રોફેશન એવા હોય છે કે આપણે ત્યાં પોલ્યુશન એટલું હોય છે, એટલે તમે બહારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હો તો પ્રોટેક્ટિવ ગ્લાસ કે ગોગલ્સ પહેરવાની ટેવ રાખો. ક્યારેય પણ આંખની કોઈ પણ તકલીફ થાય તો નજીકના કોઈ પણ આંખના ડૉક્ટરની સલાહ લેવી. ઊંટ વૈદું કે કણા કઢાવવાનું કે જે અડાવડું સારવાર થતી હોય છે એવા જોખમ આંખ માટે ન કરવું જોઈએ. આંખની ટ્રીટમેન્ટને લઈ આંખ સ્પેશિયાલિસ્ટ દેવયાની અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે લેસિક એવી ટ્રીટમેન્ટ છે જેનો ઉપયોગ નંબર ઉતારવા થાય છે. 20થી 40 વર્ષના લોકોને આ ટ્રીટમેન્ટની ઓફર કરી શકાય છે. જેમને કોન્સ્ટન્ટલી ચશ્મા ન પહેરવા હોય તે આ ટ્રીટમેન્ટ લઈ શકે છે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમુક નંબર સુધી જ લેસિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે, તેમજ અલગ અલગ વ્યક્તિની આંખ માટે જુદી જુદી પદ્ધતિ અનુકૂળ હોવાનું જણાવ્યું હતું. હું દેવયાની ગદ્રેપોરા આંખની સર્જન છું, ગદ્રે આઈ કેર સેન્ટરમાં કામ કરું છું.
સો લેસિક એ એક એવી ટ્રીટમેન્ટ છે જે આપણે નંબર ઉતારવા માટે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ જે 20 વર્ષની ઉંમરથી વધારેની ઉંમરના હોય એ 20 થી 40 જનરલી આ એજ ગ્રુપના લોકોને આપણે ઓફર કરી શકીએ કે જેમને કોન્સ્ટન્ટલી ચશ્મા પહેરવાની ઈચ્છા ન હોય એ લોકો આ રીતની ટ્રીટમેન્ટ કરાવી શકે. આપણે પહેલાં એ જોતા હોઈએ છીએ કે એમના નંબર સ્ટેબલ છે કે નહીં. નંબર જો વારે વારે ફરતા રહેતા હોય તો એના અમુક કારણો હોય. ઉંમર નાની હોય તો બી એવું થઈ શકે અને કીકીમાં કંઈ તકલીફ હોય તો બી એવું થાય. એટલે એ પહેલાં રૂલ આઉટ કરવું જોઈએ કે એમના નંબર સ્ટેબલ છે કે નહીં. નંબર સ્ટેબલ હોય તો આપણે બીજો સ્ટેપમાં એમની કીકીનો સ્કેન કરતા હોઈએ છીએ જેનાથી આપણને ખ્યાલ આવે કે એમની કીકી કેટલી શક્તિશાળી છે. જો કીકીમાં સારી એવી શક્તિ હોય જે લેઝર ખમી શકે એમ હોય કે એનાથી લેઝરને કારણે કંઈ આડઅસર ન થાય એમ હોય તો એવા વ્યક્તિઓને આપણે નંબર ઉતારવા માટે લેસિક સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. હવે ઘણા બધા પ્રકારે આપણે લેસિક સર્જરી કરી શકીએ, બરાબર ને. અમુક નંબર સુધી જ આપણે પણ લેસિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ નંબર ઉતારવા માટે. કોઈનો બી 8, 8.5થી વધારેના નંબર હોય તો એ લોકોને આપણે લેસિક સિવાયની બી અમુક પદ્ધતિઓ છે કે જેનાથી આપણે નંબર ઉતારી શકાય. તો એ રીતની ટ્રીટમેન્ટ ઓફર કરીએ. એ દરેક વ્યક્તિ માટે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ હોય. જે તમારી આંખ માટે અનુરૂપ હોય એ કદાચ મારી આંખ માટે અનુરૂપ ન થાય, બરાબર ને, એવું હોય છે. જો કોઈ કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો એમને કોઈ પણ તપાસ કરાવતા એટલીસ્ટ અઠવાડિયા પહેલાંથી કોન્ટેક્ટ લેન્સ બંધ કરી દેવા જોઈએ. આ પહેલી વસ્તુ છે. આંખની આજુબાજુનો જે મેકઅપ છે એ બી પૂરી રીતે સાફ કરીને પછી જ આંખની તપાસ કરાવો. જો એના કારણે આપણે જે સ્કેન્સ કરતા હોઈએ એમાં આપણને ખોટો રિઝલ્ટ મળે એવું બને આ બંને કારણોસર. અને જો લેઝિક માટે તમારી આંખ હેલ્ધી હોય તો પછી આપણે લેસિક પછી એટલીસ્ટ 1 અઠવાડિયા સુધી આંખને કંઈ ડાયરેક્ટ પાણી ન અડે એનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. માથેથી પાણી નાખવાની સલાહ નથી હોતી, બરાબર છે. આંખ ચોળો નહીં આપ એનું ખાસ ધ્યાન રાખવાનું હોય 1 અઠવાડિયા સુધી. 1 month, 1 મહિના સુધી તમે આંખની આજુબાજુ કોઈ પ્રકારનો મેકઅપ ના કરો એનું ધ્યાન રાખો. જે લોકોને બહુ વધારે નંબર છે, તમને અડધો નંબર છે, પોણો નંબર છે, તમારે એટલી જરૂર નહીં પડતી હોય નંબરની. પણ જે લોકોને 2.5થી લઈને 7.5, 8 નંબર સુધીના નંબર હોય એ લોકોને ચશ્મા વગર એક પગલું ન મૂકી શકે. સવારે ઉઠે એટલે સૌથી પહેલાં ચશ્મા ગોતવા પડે, બરાબર. એ લોકો માટે લેસિક એ એક વરદાન રૂપ છે, બરાબર. એક જ વસ્તુનું ધ્યાન રાખવું કે તમારી આંખ માટે એ લેઝર અનુરૂપ છે કે નહીં એ જોઈને પછી જ કરાવાય. એક વખત તમે કરાવો એટલે પછી એને આપણે નાબૂદ નથી કરી શકતા. એટલે પહેલાં ચોક્કસ એનું નિદાન પૂરું કરી અને પછી આ એવા વ્યક્તિઓ કે જે લોકોને કોન્સ્ટન્ટ ચશ્મા પહેરવાની જરૂર પડે છે એ લોકોને આનો ઘણો ફાયદો થતો હોય છે. આપણે સપોઝ 20 વર્ષની ઉંમરે કોઈના નંબર ઉતાર્યા છે તો 10-15 વર્ષ પછી કુદરતી રીતે રૂઝને કારણે અમુક એવા નંબર હોય છે કે જેમાં થોડા ઘણા પાછા આવે. પણ આજકાલના લેઝર્સમાં બહુ સારું રિઝલ્ટ આવે છે અને 40ની ઉંમર પછી જે નજીકના બેતાલા નંબર આવે એના સિવાય બીજા કોઈ નંબર વાપરવાની જરૂર નથી પડતી એ લોકોને, બરાબર. સીધું પછી મોતિયો આવે 60ની ઉંમર પછી, એ અલગ વસ્તુ છે. તમારી આંખ માટે અનુરૂપ હોય તો લેસિક એ બહુ સારી પદ્ધતિ છે નંબર ઉતારવાની. ઇન્ડિપેન્ડન્સ મળે તમને, પૂરી રીતે તમે લાઈફ જીવી શકો, બરાબર ને. એટલે એ બહુ સારી પદ્ધતિ છે, પણ તમારી માટે વ્યવસ્થિત રીતે ચેક કરીને અનુરૂપ છે કે નહીં એ કોઈ નિષ્ણાત પાસેથી જાણીને પછી જ કરાવો એ વધારે સારું. આંખના નંબર ઉતારવા લેસર સર્જરી અંગે ડોક્ટર નિમેશ ધ્રુવ જણાવે છે કે મોટાભાગની સર્જરી લેસિક પદ્ધતિથી થાય છે. આ પદ્ધતિ ખૂબ એડવાન્સ અને પ્રિડિક્ટેબલ થઈ ગઈ છે. તેના રિઝલ્ટ સચોટ અને પરફેક્ટ હોય છે. આ પદ્ધતિથી પેશન્ટ બીજા જ દિવસથી કામ કરી શકે છે તેમજ દ્રષ્ટિની રિકવરી 10થી 12 કલાકમાં 100% આવી જ જાય છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર નિમેશ ધ્રુવ અને રાજકોટમાં છેલ્લા લગભગ 30 વર્ષથી આંખની હોસ્પિટલ ધરાવું છું અને 25 વર્ષથી આ આંખના નંબર ઉતારવાની લેઝર સર્જરી રાજકોટ ખાતે કરી રહ્યો છું. અત્યારે જે આંખના નંબર ઉતારવા માટે લેઝર સર્જરી થાય છે જેમાંથી મોટા ભાગની એટલે કે 99% સર્જરીઓ લેસિક પદ્ધતિથી થાય છે. આ લેસિક પદ્ધતિ હવે ખૂબ જ
જેને કહેવાય એડવાન્સ અને પ્રિડિક્ટેબલ થઈ ગઈ છે. એના રિઝલ્ટ્સ ખૂબ જ સચોટ અને પરફેક્ટ હોય છે. અને હવે આ 4th જનરેશન 5th જનરેશન લેસર મશીન અને તેની સાથે હવે આવતા નવા સોફ્ટવેરથી પેશન્ટને તાત્કાલિક રૂજ આવી જાય છે. પેશન્ટ બીજા દિવસથી જ કામે જઈ શકે છે અને દ્રષ્ટિની રિકવરી લગભગ 10થી 12 કલાકમાં 100% જેવી થાય છે. અને આટલા બધા હવે અદ્યતન ટેકનોલોજીને કારણે આ ખૂબ જ સચોટ અને રિપ્રોડ્યુસેબલ એટલે દરેક પેશન્ટમાં ખૂબ જ સારું પરિણામ આપે એવી સર્જરી થઈ છે. સામાન્ય રીતે જો સારી લેટેસ્ટ મશીનથી કરીએ તો લગભગ 2 આંખના 35,000 જેવું લેસિકથી પદ્ધતિમાં થતું હોય છે. આ સિવાય અન્ય વિકલ્પો પણ હોય છે, જેમાં બ્લેડલેસ લેસિક કહેવાય, જે અને સ્માઇલ સર્જરી જ કહેવાય, જે આનાથી થોડી વધુ મોંઘી હોય છે. એવી કોઈ ખાસ કાળજી લેવામાં લેવી પડતી નથી. દર્દી બીજા દિવસથી જ રાધર બીજી ત્રીજી કલાકથી જ પોતાનું ટીવી જોઈ શકે છે, લેપટોપ કરી શકે છે. સામાન્ય જે કોઈ બી ઓપરેશનની કાળજી હોય કે ભાઈ આપણે આંખમાં પાણી ન છાંટવું કે એવું, એ 5-7 દિવસ કરવાનું હોય છે. બીજી કોઈ એવી કાળજી લેવામાં અને ટીપા નાખવાના હોય છે લગભગ 20થી 30 દિવસ સુધી. 18થી વધુ વર્ષની ઉંમર હોય અને છેલ્લા 6થી 8 મહિનાથી નંબર વધતા ઘટતા ના હોય, નંબર સ્થિર હોય, તો જ આ સર્જરી કરાવવાની અમે સલાહ આપીએ છીએ. અને એ સિવાય આનો મેક્ઝિમમ ફાયદો જે કહીએ તો 18થી 35-37 વર્ષની ઉંમર સુધી હોય છે. ત્યારબાદ શું હોય છે કે એમને પણ માણસની આંખના લેન્સમાં ને એમ ફેરફાર થાય અને જેમ 2 તાળાના ને એ બધા નંબર આવે એ આવવાની શક્યતા રહેતી હોય છે.